પાછલા 10 વર્ષથી મારા પેટના આ જે ભાગ છે ત્યાં ખૂબ જ દુખાવો હતો. દુખાવો સહન ન કરી શકતો હતો એટલે હું ઘરમાં આમ તેમ ફરીને રડ્યા કરતો હતો અને આ દર્દના વચ્ચે હું ઘણી વખતે એવું પણ લાગતું હતું કે હું મરી જ જાઉં. ભાઈ મોહનસિંહ લાઝરસે મારું નામ પુકાર્યું, મિસ્ટર નટરાજન, અને મારી જે કંઈ પણ સમસ્યા હતી તેના વિશે તેમને કહ્યું અને મારા માટે પ્રાર્થના કરી. મારા પુત્ર, મારી પુત્રી, તમારું દર્દ દૂર થઈ જાય અને તમે હંમેશા સ્વસ્થ રહો, તે જ હું ઈચ્છું છું, આમ પ્રભુ કહે છે. મસીહમાં મારા પ્રિયજનો, આ તમારો અદ્ભુત સમય નામના કાર્યક્રમમાં તમ સર્વનો પ્રેમથી સ્વાગત છે. હું ખૂબ જ નિર્બળતા મહેસૂસ કરું છું. આ બીમારીનો બોજ મારા પર ખૂબ જ વધારે છે અને ક્યાં સુધી મને આ સહન કરવું પડશે? આવી રીતે આંસુની વચ્ચે તમે હોઈ શકો છો, પરંતુ ચિંતા ન કરો. તમારી બીમારીઓને, તમારી નિર્બળતાઓને મેં ઉચકી લીધી છે અને હું ચાહું છું કે તમે લોકો બિલકુલ સ્વસ્થ રહો, એવું યેશુ કહે છે. તે તમને સાજાપણું આપવા માટે રાહ જુએ છે. આથી તેમની તરફ જુઓ અને સાજાપણું પ્રાપ્ત કરો. આવી જ એક વેદનાની વચ્ચે જીવી રહેલ ભાઈ નટરાજને કેવી રીતે સાજાપણું પ્રાપ્ત કર્યું તેમના અનુભવની સાક્ષીને આપણે જોવાના છીએ. તેના પછી ભાઈ મોહનસિંહ લાઝરસ પ્રભુનો સંદેશો આપીને તમારી આશીષો માટે વિશેષ પ્રાર્થના કરવાના છે. કાર્યક્રમને લગાતાર જોતા રહો. આ તમારી ચમત્કારની રાત છે. મારું નામ છે નટરાજન. હું કોયમ્બતુરમાં રહું છું. મારું લગ્ન થઈ ગયું છે. એક છોકરી છે મારી, અને તેનું પણ લગ્ન થઈ ગયું છે. ગયા 10 વર્ષથી મારા પેટના આ જે ભાગ છે ત્યાં ખૂબ જ દુખાવો હતો. દુખાવો સહન ન કરી શકતો હતો એટલે હું ઘરમાં આમ તેમ ફરીને રડ્યા કરતો હતો. અને આ પરિસ્થિતિઓની વચ્ચે તે કહે છે કે મારી પેટ માલિશ કરી આપો, અને અમે તેવું કરીએ. અને જ્યારે દુખાવો વધી જતો તો તેને તે સહન ના થતું હતું અને તે ઉલટી કરવા લાગતા. પાછલા 3 વર્ષથી ખૂબ જ દર્દ થવાના કારણે મને સમજ ન આવતું હતું કે હું શું કરું. તે રાત્રે ઊંઘી ના શકતા હતા, જમી ના શકતા હતા. સાંજે 5 વાગે પછી દુખાવો શરૂ થતો. પછી આખી રાત જલન અને બેચેનીના કારણે હું ઊંઘી ન શકતો હતો. ખૂબ જ દુખાવો અને હું તડપતો હતો. આ દુખાવો અને આ કષ્ટના વચ્ચે મને એવું પણ લાગતું હતું કે હું કદાચ મરી જાઉં તો તે સારું પડશે, મારું જાન લઈ લઉં. દુખાવો સહન ન કરવાના કારણે તેઓ મને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સ્કેન કરવા પછી મને ખબર પડી કે મારા લીવરમાં સૂજન છે અને ડૉક્ટરે કહ્યું કે 1 મહિના સુધી દવા લેવું પડશે અને હું સારો થઈ જવા કરીને. મેં 1 અઠવાડિયા સુધી દવા લીધી, પણ દુખાવો બિલકુલ પણ ઓછું ના થયું. દુખાવો પણ હજુ પણ વધ્યા કરતું હતું, ઓછું ન થયું. કોરોનાના સમય પૂરો થવા પછી મારા ધંધામાં ખૂબ જ નુકસાન થયું. દીકરીનું લગ્ન કરાવવા માટે મને થોડુંક દેવું લેવું પડ્યું. દેવુંનું હું વ્યાજ પણ ના ચૂકવી શક્યું, તેનું હું મૂળ રકમ પણ ના ચૂકવી શક્યો, જેથી હું ખૂબ જ ચિંતાગ્રસ્ત થઈ ગયો હતો. આ જ ટાઈમે વર્ષ 2022માં નવેમ્બરના મહિના હું અદ્ભુત પર્વ કાર્યક્રમ જોતો હતો. જ્યારે ભાઈ મોહનસિંહ લાઝરસ કહેતા હતા ત્યારે હું પીડા અને આંસુ સાથે પ્રાર્થના કરી રહ્યો હતો. શું મારું પીડા દૂર થશે પ્રભુ? શું મારું આ દેવું છે તે શું દૂર થશે કે પ્રભુ? વ્યાપારમાં પણ ખૂબ જ નુકસાન થયું છે પ્રભુ, તમે રક્ષા કરો. આમ હું પ્રભુથી પ્રાર્થના કરી રહ્યો હતો અને તે પ્રાર્થનાના વચ્ચે ભાઈ મોહનસિંહ લાઝરસે મારું નામ લઈને પુકાર્યું, મિસ્ટર નટરાજન, અને મારા જેટલા પણ સમસ્યા હતા તેના વિષયમાં તેમને કહ્યું અને મારા માટે પ્રાર્થના કરી. નટરાજન, મિસ્ટર નટરાજન, પ્રભુના સામર્થ્યથી ભરાયેલા હાથ હવે તમને સ્પર્શી રહ્યા છે. એક તરફ શરીરમાં બીમારી છે, બીજી તરફ નિંદા અને અપમાન છે. તમારું મન તૂટી અવસ્થામાં છે. તમને લાગે છે કે બધું ખતમ થઈ ગયું છે, હવે મોત જ છે. મનમાં આવી એક વેદના સાથે તમે છો, પરંતુ ઈસુ કહે છે, ના મારા દીકરા, હું તે પ્રભુ છું જે તને જીવિત રાખે છે. હું તને સાજાપણું આપું છું. તારા શરીરમાં જે પણ બીમારી છે તેને હું દૂર કરું છું
જે કંઈ તું ગુમાવ્યું છે તે હું તને પાછું આપી દઈશ. એ સમયે મને એવું લાગતું હતું જેમ કે કોઈ હાથ મને આવીને પકડીને મજબૂતીથી પકડી રહ્યું છે. તે ક્ષણથી તે દર્દ ક્યાં ગયું, કેવી રીતના ગયું એ મને સમજ નથી આવતું. હમણાં હું એકદમ સ્વસ્થ છું, એકદમ સારો છું. 2 મહિનાથી ના તો કોઈ દુખાવો છે, ના તો કોઈ પીડા છે. હું સારી રીતના ખાઈ શકું છું, શાંતિથી ઊંઘી શકું છું. ઈશ્વરે મને હમણાં સારું એક કામ પણ આપ્યું છે અને તેનાથી મને સારું એક આવક પણ થતું છે અને એ આવકથી હું મારું દેવું પણ ચૂકવી શકું એવું એક કૃપા પ્રભુનું છે. આજે મારા પતિને પેટનો દર્દ નથી. તે સારી રીતે ખાવાનું ખાય છે, ઊંઘી શકે છે. તે હમણાં બિલકુલ સ્વસ્થ છે અને નોકરી પર પણ જાય છે. પાછલા 10 વર્ષથી લીવરની જે સમસ્યા છે તેથી પ્રભુ મને પૂર્ણ રૂપના ચંગાઈ આપ્યું. તેના માટે પ્રભુને ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી તમને મારું પ્રેમભર્યું અભિવાદન. આ તમારા માટે ચમત્કારનો સમય છે અને પ્રભુ આ સમયે તમારા માટે એક અદ્ભુત કાર્ય કરવા માંગે છે. તમને કેવા પ્રકારનો ચમત્કાર જોઈએ છે? બીમારી, કોઈ પીડા, તેનાથી થવાવાળા કષ્ટો? શું મને આમાં આરામ મળશે? ડૉક્ટર બીજું કંઈ કહે છે એટલા માટે એક ડર પણ છે. મૃત્યુ સુધી મને આ બીમારી માટે દવા લેવી પડશે. સાજાપણું મળશે કે નહીં તે પણ હું કહી શકતો નથી. જો ઓપરેશન કરવામાં આવે તો પણ કોઈ ગેરંટી નથી. આવા સવાલો અને સમસ્યાઓના કારણે શરીરમાં એક તરફ પીડા છે, બીજી બાજુ ડર છે. પરિસ્થિતિ ખૂબ જ કઠિન છે. તમે ખૂબ જ સારી સાક્ષી સાંભળી કે પ્રભુએ તેને કેવી રીતે તેની પીડામાંથી છુટકારો અપાવ્યો. 10 વર્ષથી પણ વધારે સમયથી પીઠમાં દર્દ અને પીડા રહેતી હતી અને રાત પણ દુઃખથી ભરાયેલી હતી. 3 વર્ષથી આવું જ હતું, પીડા થતી. તે દર્દ સહન કરતા હતા અને જે પરિસ્થિતિ હતી તે ખૂબ જ પીડાદાયક હતી. કેટલીક બીમારીનો અસર તે આપણા મનોને પણ એકદમ કમજોર કરી દે છે અને આપણું મનોબળ પાડી નાખે છે. અને જ્યારે તે હિંમત તૂટી જાય છે તો હવે જીવવાની શું જરૂરત છે, આવી રીતે વિચાર મનની અંદર આવવા લાગે છે. શૈતાન આપણી અંદર બીમારી અને કમજોરી ઉત્પન્ન કરીને આપણને તે સ્થિતિ સુધી લઈ જાય છે. ત્યારે લાગે છે કે હવે જીવવાનો કોઈ પણ ફાયદો નથી. હવે જીવીને શું કરવાનો છું? બીજા લોકો માટે તો હું બોજ બની ગયો છું. તેના કરતાં સારું છે કે હું મરી જાઉં. આવા વિચાર મનમાં આવી જાય છે અને તેનાથી લોકો ખૂબ જ પ્રભાવિત થાય છે. તો હવે જુઓ, પ્રભુએ એક આશ્ચર્યજનક કામ ત્યાં કર્યું. તે લોકોએ પ્રભુનું વચન સાંભળ્યું, આંસુ સાથે પ્રાર્થના કરી અને જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે પ્રભુ જુઓ તેમને શું કહે છે. પ્રભુ તે ભાઈ સાહેબનું નામ લે છે, બીમારીનું નામ લે છે, સમસ્યાને બદલે છે. રોગોને દૂર કરતી વખતે પ્રભુ તેમને એક અદ્ભુત ચમત્કારિક સાજાપણું આપ્યું છે. તે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક કાર્ય છે. હું તો કોઇમ્બતુરમાં રહું છું અને ભાઈ મોહન નોલમાવાડીમાં છે. ત્યાં બેસીને જ્યારે તે પ્રચાર અને પ્રાર્થના કરતા હતા ત્યારે તેમણે મારું નામ લઈને બીમારી બતાવીને કહ્યું કે ઈશુ મને સાજાપણું આપે છે અને સાજાપણું મળી ગયું. તે જ તો આશ્ચર્યજનક છે. દર્દ સંપૂર્ણ રીતે ગયું, સંપૂર્ણ સાજાપણું મળ્યું. ખૂબ મોટો આનંદ. આ એક ચમત્કાર થયો. તે તો આશ્ચર્યજનક છે. પરમેશ્વર પ્રકૃતિના પાર કાર્ય કરનાર પ્રભુ છે. જે કોઈ પણ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરીને તેમને પુકાર કરે છે તો તેમના માટે પણ આવો ચમત્કાર થશે. કોઈએ તેમને કહ્યું કે આવો પ્રાર્થના કરીએ, તે કાર્યક્રમ આવે છે, તમે તેને ટીવી પર જુઓ, પ્રભુ ચમત્કાર કરશે. અને તેને જોતા વખતે તેમના મનમાં એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે, પ્રભુ ઈસુ પણ મારા માટે આવું જ કરશે. મારા માટે પ્રભુ તમે આવું કરો. આવી એક ઈચ્છા અને વિશ્વાસ તેમના મનમાં આવે છે. અને જ્યારે તે પ્રાર્થનાના સમયે પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુ તેમનું નામ લઈને તેમની સમસ્યા બતાવીને તેમને પૂર્ણ મુક્તિ આપે છે. જેને આશ્ચર્યજનક. તો આ ચમત્કાર કેવી રીતે થાય છે? આ પવિત્ર આત્મા દ્વારા થાય છે. તે બધા રહસ્યોને જાણીએ છે. તેમના જ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કોને કઈ સમસ્યા છે, કઈ પીડા છે અથવા શું થઈ રહ્યું છે. આ પ્રકારે પવિત્ર આત્મા જ તેનું નામ પ્રગટ કરીને બીમારીને પ્રગટ કરીને પ્રાર્થના કરાવીને છુટકારો આપે છે. તે સ્વસ્થ થઈ ગયા. તે જ તો ઈશુએ કરેલો ચમત્કાર છે. આજે તે તમારા માટે કરવાના છે.
જેમણે નટરાજન માટે કર્યું શું તે તમારા માટે કરશે નહીં? શું તે તમને સાજાપણું ન આપશે? તમે જુઓ, જ્યારે 12 વર્ષથી લોહી વહેવાની સમસ્યાથી પીડાતી એક સ્ત્રી, જેમણે સમસ્યા ઉચકી, ડોક્ટરોથી કંઈ થઈ શક્યું નહીં, તેણે વિશ્વાસ કર્યો કે જો હું યીશુના વસ્ત્રને સ્પર્શ કરીશ તો હું સ્વસ્થ થઈશ. જુઓ, પ્રભુ તે વિશ્વાસને કેવી રીતે ફળદ્રુપ બનાવે છે. દીકરી, તમે શાંતિથી પાછા જાઓ અને તારી પીડા દૂર થઈને તું સ્વસ્થ રહેશે. કેટલા સારા શબ્દો યીશુએ કહ્યું ને. એવી જ રીતે પ્રભુ તમને જોઈને કહે છે, મારા દીકરા, મારી દીકરી, તારી પીડા દૂર થઈ જશે. તમે એકદમ સ્વસ્થ થઈ જવાના છો. આજ હું ઈચ્છું છું, આમ પ્રભુ કહે છે. આજે તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે અને તમને પ્રભુએ સ્વસ્થ કરી નાખવાના છે. હાડકાનું દર્દ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે. જે હજુ સુધી કરી શક્યા નથી તે તમે કરવાના છો. જે ચાલી શકતા ન હતા તેઓ ચાલવાના છે. જે લોકો પથારીવશ હતા તેઓ પથારીથી ઊભા થઈને બેસવાના છે. જે લોકોની બીમારી હતી તે સંપૂર્ણ રીતે દૂર થઈ જવાની છે. આ કારણે યીશુ વધસ્તંભ પર ચડ્યા. તેમણે તમારી બીમારીઓને વધસ્તંભ પર ઉચકી લીધી. તમારા સાજાપણા માટે તમે વિશ્વાસ કરો. તેમના ઘાયલ હાથ આજે તમને સ્પર્શ કરવાના છે. તેમનું સામર્થ્ય તમારી ઉપર ઉતરી આવવાનું છે. તમને તે અનુભવ થવાનું છે. તમારા શરીરમાં એક અદ્ભુત પરિવર્તન આવશે. આજથી તમારા દર્દ દૂર થશે. આજ પછી તમને કોઈ બીમારી સતાવી શકશે નહીં. જે પ્રભુએ આ ભાઈને સાજાપણું આપીને સાક્ષી તરીકે ઊભું કર્યું છે, તે જ તમને આજે સાજાપણું આપશે અને તમને એક સાક્ષી તરીકે ઊભા કરવાના છે. કહો કે હે યીશુ, તમે મને સ્પર્શ કરીને મને સંપૂર્ણ રીતે સાજાપણું પ્રદાન કરો. તમે જોશો કે આજથી તમારા જીવનની અંદર એક ખૂબ જ મોટો ચમત્કાર થશે. કલ્વરીના વધસ્તંભ પર જ્યારે તેમણે પોતાનું લહુ વહાવીને મૃત્યુને સ્વીકાર કર્યું, ત્યારે યેસુએ તેમના શરીર ઉપર ઘા સહન કર્યા અને તે ઘાના કારણે તમે સાજાપણું મેળવો છો. અને તે જે ઘાવાળા હાથ તમારા ઉપર સ્પર્શ થશે ત્યારે તમને સાજાપણું મળશે. હવે બીમારીના સ્થાને અથવા તમારા હૃદય પર તમારો હાથ મૂકી દો, અથવા તે સ્થાન પર જ્યાં તમારી બીમારી અનુભવ થઈ રહી છે. મન લગાવીને પ્રાર્થના કરો. કહો કે હે યીશુ, તમારો હાથ વધારીને સ્પર્શ કરો. તમારું સાજાપણું આપાવડું સામર્થ્ય મારી ઉપર ઉતરી આવે. હું વિશ્વાસ કરું છું કે આજથી મારા શરીરમાં પરિવર્તન થવાનું છે. વિશ્વાસ સાથે તમે પ્રાર્થના કરો. તરત તમે ચમત્કારને થતા જોવાના છો. હે પ્રભુ, હે પિતા, હે ચમત્કારોના પરમેશ્વર, તમે જે અદ્ભુત કામો કર્યા છે તે માટે તમારી સ્તુતિ થાવ. હે પરમેશ્વર, તમે આજે પણ ચમત્કાર કરવાવાળા પરમેશ્વર છો. તમે જેમણે સાક્ષી બનાવ્યું છે તે પ્રેમ માટે ધન્યવાદ. આ સમયે જે લોકો સ્વાસ્થ્ય અને છુટકારા માટે પ્રાર્થના કરી રહ્યા છે તેમની માટે હું પ્રાર્થના કરી રહ્યો છું કે તેમના જીવનમાં ચમત્કાર થઈ જાય. પ્રભુ, નાસરેતના યીશુના નામથી ડરની આત્માઓ તેમના હૃદયમાંથી પૂર્ણ રીતે દૂર થઈ જાય. પ્રભુ, તેમની દરેક ચિંતા તે યીશુના નામમાં દૂર થઈ જાય. હે પ્રભુ, હું પ્રાર્થના કરી રહ્યો છું કે આ બીમારી અને પીડા યીશુના નામથી તેમના શરીરને છોડીને દૂર જતી રહે. તેમના શરીરમાં સંપૂર્ણ રીતે સાજાપણું આવી જાય. સાજાપણું પ્રદાન કરો. તમે કહ્યું હતું કે હું બીમારીઓને તમારામાંથી દૂર કરી નાખીશ. તો યીશુના નામથી તે બીમારીને દૂર કરી નાખો. પ્રભુ, આ દરેક બીમારીઓ દૂર થઈ જાય. આજે જ પરિપૂર્ણ સાજાપણું ઉત્પન્ન થઈ જાય. જે અંગ કામ ન કરી શકતા હતા તે હવે કામ કરવા લાગે. યીશુ ખ્રિસ્તના નામથી જે લંગડા હતા તે ઉઠીને ચાલવા લાગે. પગમાં મજબૂતી આવી જાય, હાડકાં મજબૂત થઈ જાય. અને પ્રભુ, તમે ચમત્કાર કરો, તમે કૃપા કરો. પ્રભુના હાથે સ્પર્શ કર્યો તે માટે તમારો ધન્યવાદ. તમે છુટકારો કર્યો છે તે માટે તમારી સ્તુતિ થાવ. અમે ચમત્કારનો અનુભવ કરી રહ્યા છે તે માટે તમારો ધન્યવાદ, ધન્યવાદ. યીશુ ખ્રિસ્તના નામથી આમેન, આમેન. તમારા વાલા પ્રિયો, પ્રભુએ ચમત્કાર કર્યો છે. આજથી જ એક ચમત્કારની આશા રાખો. તમારા પ્રાર્થનામાં પરિવર્તન થતું દેખાશે અને તે જે રોગ હતો તે બધા તમારા શરીરને છોડીને જતા રહેશે. તમે સાહસપૂર્વક યીશુની મહિમા કરી શકશો. તમારી પ્રાર્થના સાંભળીને યીશુએ તમારા માટે ચમત્કાર કર્યો છે. વિશ્વાસ કરો, ચમત્કારને તમે જોશો. આમેન. તો પ્રિયજનો, અમારી આશા છે કે તમે આ સંદેશો સાંભળીને પોતાની આશીષ પ્રાપ્ત કરી હશે. તમે જે આશીષોને ભલાઈ પ્રાપ્ત કરી તેને અમને અવગત કરજો. ત્યાં સુધી પરમેશ્વરની મહાન કૃપા તમારી સંગ રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545.
Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.